દીકરા, છેલ્લા કેટલાય દિવસથી તું આમ ખોવાયેલો કેમ છે? તારા હૈયામાં એવો તે શો અવઘોડાટ છે કે જેણે તારા હોઠ સીવી લીધા છે. હા બેટા? બાપુ, જ્યારથી એ દૂધ બોલ્યો ઇન્સ્પેક્ટર મારા હાથથી છટકી ગયો છે, ત્યારથી મારું મન અતીતના અગોચરમાં ભટકી રહ્યું છે. પણ એ સમયે મારી આંખ સામે એક ધૂંધળું ધૂંધળું ચિત્ર ઉપસી રહ્યું હતું, જેના કારણે મને લાગતું હતું કે આની કોઈ કડી મારા જીવન સાથે સંકળાયેલી છે. બાપુ, જેના હાથ કાળ મીઠ પથ્થર સામે પણ પાછા પડ્યા નથી, એને એ કડીએ શા માટે છકડી લીધા? હા, બોલો બાપુ, એ પડી એવી તે કઈ ગેબી ગતિ સર્જાણી જેના કારણે મારા ગાત્રો ઢીલા પડી ગયા? બેટા, કિરતાર એક એવો કિમિયાગર છે બેટા, જે જીવતરની ખૂટતી તૂટતી કડીઓને ક્યારે અને કેવી રીતે જોડી દે છે એ કોઈ નથી કહી શકતું. બેટા, તું તારા કાળજાની કડીને એ કિમિયાગર, એ કિરતાર સાથે જોડી દે બેટા, જેથી અજંપો અનુભવતા તારા અશાંત મનને શાંતિ મળી જશે, શાંતિ મળી જશે. ના બાપુ, જ્યાં સુધી ઇન્સ્પેક્ટર પર વેર નહીં વાળું ત્યાં સુધી મારા મનને શાંતિ નહીં મળે. બેટા, વેરની વાટની મંજિલ હોય છે વિનાશ, અને શાંતિની ખોજમાં નીકળનારની મંજિલ હોય છે સુખ. જા બેટા, કિરતાર તને કોઈ એવી કડી દેખાડશે જે તારા જીવનની અધૂરપને પૂર્ણ કરી દેશે. માં જીવતરની બાજી હારી ચૂકેલી હું અભાગણી નારી આજે વર્ષો પછી તારી ચોખટ પર આવી છું. આબનો સુહાગ જેમ ચાંદલો, ગગનના કંકણ જેમ તારલા હોય છે, એવો મારો સુહાગનો ચાંદલો ને કંકણ મેં તારે ઉંમરે ભૂસી નાખ્યા હતા, તોડી નાખ્યા હતા. પણ આજે તારે આંગણે એક જ આશા લઈને આવી છું માં, કે વર્ષોથી ખોવાયેલો મારો દીકરો મને પાછો મેળવી આપ માં, મને પાછો મેળવી આપ. સંભાળો માં. જીવતો રે બેટા. કેમ દર્શન નથી કરવા? માના આશીર્વાદ મળી ગયા પછી દર્શનની શી જરૂર છે? સીમા, તું અહીં? કેમ આ ઘરમાં પ્રવેશવા સામે સીમાબંધી છે? એવું નથી, પણ તો પણ શું કરો છો? ઘરે આવનારની મહેમાન ગતિ તો બાજુએ મૂકો, પણ જેના પૈસા નથી પડતા એવા ચાર શબ્દો આવો, બેસો, પાણી પીઓ, ચા પીઓ એટલું નથી કહી શકતા? સીમા, તું સમજતી કેમ નથી? કે કોઈ યુવતી તમારા ઘરે અચાનક આવી જાય તો તમને શરમ આવે છે? સીમા પ્લીઝ. અરે વાહ, તે દિવસે તો દિલના દરવાજા ખોલી નાખતા હતા ને આજે એ જ દરવાજા ઉપર નો એન્ટ્રી નો બોર્ડ છે. હે, ચલો કઈ વાંધો નહીં. હું તો એટલું પૂછવા આવી કે તમારા હાથનો ઘા રૂજાયો? હથિયારના જખમ રૂજાતા વાર નથી લાગતી, પણ હૈયાનો જખમ. હાશ, આજે ખબર તો પડી કે તમને હૈયું છે. ચાલો, વેરી ગુડ, વેરી ગુડ. પણ તમારો જખમ જો રૂજાઈ ગયો હોય તો મારો રૂમાલ મને મારો રૂમાલ. હા હા, સંતાડી રાખ્યો હશે. મને ખબર હતી તમે એમ જ કરશો. પણ એ તમને ખબર છે એક યુવાન એક યુવતીનો રૂમાલ કેમ સંતાડે છે? કેમ? પસીનો લૂછવા માટે નહીં, પણ જન્મો જન્મની ગાંઠ બાંધવા માટે. હવે તમે વિચાર કરી લો કે તમારે રૂમાલ રાખવો છે કે પછી પસીનો લૂછીને મને પાછો, એટલે કે નહીં, તમે વિચાર કરી લો. હું પછી આવીને પૂછી જઈશ. હા, વિચાર્યું? હા, નહીં, કઈ વાંધો નહીં, તમે રાખી લેજો. હા, રાખી લેજો.
હવે શક્ય નથી. અરે ગૌરી, તું ત્યાં બેઠી બેઠી શું કરે છે? લે, આ તારા સાસરિયામાંથી ચુંદડી ને શણગાર આવી ગયા છે. સરસ મજાની સજી સજીને તૈયાર થઈ જજે. ના, શું? એવું કદી નહીં બને. હે? હું એને ચુંદડી નહીં, આગળ પછાડી મારું છું. હું તૈયાર નહીં થાઉં. નહીં થાવ એટલે? તું શું ભર્યા મારવાની વચ્ચે મારી આબરૂના ધજાગરા ઉડાવીશ? ના, અલગ નથી. મારો લીલામ છે. હરામખોર! ના બને છે. જા હવે પેલા તૈયાર થઈ જજે, નહીતર હું તને જીવતી સળગાવી દઈશ. जिसका कोई नहीं उसका खुदा मददगार है. खुदा के घर देर है अंधेर नहीं. तेरा भी मददगार आएगा, जरूर आएगा, जरूर आएगा. बाई रे बाई, ट्राई ट्राई ट्राई, मारो सैया
તને ફાવવા નહીં દઉં. તે દિવસે કોણ જાણે તું કેમ જીતી ગયો, પણ આજે જીત મારી છે. ગામની લાચાર અબળાઓને ઉઠાવી જવી, અને શું તું તારી બહાદુરી અને જીત માને છે? હું ઉઠાવી જવા નહીં, પણ પૈસાના જોરે ભર બજારે વેચાઈ રહેલી એક અબળાને બચાવવા આવ્યો છું. એ હું જાણું છું, પણ તું કાનૂનને તારા હાથમાં નહીં લઈ શકે, અને મારે તો કાનૂનની ફરજ બજાવવી જ પડશે. કાનૂન? અરે તમારો કાનૂન ગરીબોને ન્યાય કરવા માટે નહીં, પણ અમીરોને મદદ કરવા માટે જ ઘડાયેલો છે. ઇન્સ્પેક્ટર, હું તને એક માનવી તરીકે વિનવું છું, તારામાં રહેલી માણસાઈને ઢંઢોળું છું. મારી જગ્યાએ તું હોત તો તું શું કરત? મારી જાય ઇન્સ્પેક્ટર, માનવતાને નાતે ગૌરીને મને બચાવી લેવા દે. હું ગૌરીને લઈ જાઉં છું, પણ તું કંઈ પણ કરીશ તો એ લોહીની નદીઓ વહેશે, અને એની જવાબદારી તારી પર રહેશે. જ્યાં સુધી હું જીવતો છું ત્યાં સુધી લોહીની નદી વહેવા નહીં દઉં.